નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, નવી માહિતી તમારા સુધી પહોંચાડવી અને એ જ એક અમારો એક શોખ અને અમારો એક ઉદ્દેશ છે। તો આજનો વિડીયો ખૂબ જ આપણા પાક માટે અને આપણી જમીન માટે જરૂરી છે, કારણ કે આજની એક માહિતી એક અલગ જાતના તમારી પાસેથી નવી માહિતી લઈને આવ્યા છે। વિડીયો ગમે તો લાઇક શેર કરજો, બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરજો, જેથી કરીને બીજા ઘણા જ ખેડૂત મિત્રોને આવી સરસ માહિતી ઉપયોગી થઈ શકે। તો આજે આપણે એક એવા એગ્રી એક્સપર્ટની મુલાકાતે આવ્યા છીએ, એવા ખેતી વિશેષજ્ઞની મુલાકાતે આવ્યા છીએ કે જે આપણને એક આપણા ખેતી પાકનો અભિનવ અંગ છે એના વિશે આપણને વાત કરશે અને જે અત્યારે ખાસ ટ્રેન્ડિંગમાં છે। તો વિડીયોમાં શું વાત કરવા માગીએ છીએ અને શેની આપણે વાત કરવી છે એ બધી આગળ આપણે જણાવશું, પણ એ પહેલાં આજે આપણી સાથે જે એગ્રી એક્સપર્ટ છે એની આપણે પ્રથમ તો પરિચય લઈએ। તો નમસ્કાર સાહેબ। નમસ્કાર। જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વિડીયોના માહિતીમાં આગળ વધીએ એ પહેલાં અમારા ખેડૂત મિત્રોને એક તમારી ઓળખાણ। હા, નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા છે। હું વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે સંશોધન વૈજ્ઞાનિક તરીકે કામ કરું છું। હાલમાં અમારું વિભાગીય સંશોધન કેન્દ્ર છે એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ભાગ છે, જ્યાં વિસ્તરણની પ્રવૃત્તિઓ, સંશોધનના પ્રવૃત્તિઓ, જેની અંદર નવી જાતો ડેવલપ કરવાનું અને બીજું કે અભ્યાસનું જે આપણે અહીંયા હાલમાં કૃષિ મહાવિદ્યાલય શરૂ થઈ છે કે એનું પણ કામ આપણે ભચાઉ ખાતે કરી રહ્યા છીએ। બહુ સરસ સાહેબ, એટલે કે એક સાથે મલ્ટી વર્કની એક યુનિવર્સિટી છે કે જ્યાં નવી વેરાયટીઓ પણ અહીંયા આપણે એના ટ્રાયલ બેઝ ઉપર કરીએ છીએ। ઇવન અહીંયા સ્ટુડન્ટો માટે નવા કોર્સીસનો પણ સ્ત્રોત છે। બહુ સરસ સાહેબ, આજે તમારી મુલાકાતનું ખાસ તો કારણ એવું છે કે છેલ્લા ઘણા સમયથી અમુક મહદઅંશે 5 થી 10% લોકો એક આપણે લીલા પડવાશનું ઉપયોગ કરે છે, જે ઘણા દક્ષિણ ગુજરાતમાં તો થોડા મહદઅંશે કરે છે, પણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતમાં બહુ ઓછા પ્રમાણમાં અત્યાર સુધી થતું, પણ છેલ્લા 5 વર્ષની અંદર આ લીલા પડવાશનું એક કામ ખેડૂત મિત્રો એક એની જમીનની અંદર કરે છે। તો અમને ખાસ તો એ સમજાવો પહેલાં કે આ લીલો પડવાશ શું છે? હવે આપણે લીલો પડવાશની વાત કરીએ તો પહેલાં લીલા પડવાશ પહેલાંની વાત કરી દઈએ કે કૃષિ યુનિવર્સિટીનું જનરલી ભલામણ હોય છે કે આપણે પ્રતિ હેક્ટરે 10 ટન છાણિયું ખાતર નાખવું। આ આપણી કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે। એના પછી આપણા RDF આવે કે રિકમેન્ડેશન ડોઝ ઓફ ફર્ટિલાઇઝર, કે આપણે છાણિયું ખાતર નાખ્યા પછી નાઇટ્રોજન નાખવું, ફોસ્ફરસ ને પોટાશ, NPK જે આપણા મેઇન તત્વ છે એના વિશે હોય છે। તો આ આપણે હવે ખેડૂતોએ શું થયું છે કે એક શરૂઆતની અંદર જ્યારે આ કેમિકલ ફર્ટિલાઇઝર આવ્યા એટલે આપણે છાણિયું ખાતર છે એ આપણે નાખતા બંધ થઈ ગયા। સાચી વાત। અને છાણિયું ખાતર આજની તારીખે જોવા જઈએ તો હવે પરવડે એવું નથી, કેમ કે છાણિયા ખાતરની એક ટોલી આપણે 3500 થી 4000 રૂપિયાની એક ટોલી આવે। તો હવે એ નાખવા જઈએ તો એકરે તમારા 10 થી 12000 રૂપિયાનો ખર્ચો, એડિશનલ ખર્ચો, અને ઉપરથી તમારે પાછું NPK તો નાખવાના જ છે। એટલે હવે આ અને જો અત્યારે હવે ખેડૂતો શું થયું કે ખર્ચ બચાવવા માટે છાણિયું ખાતર નાખતા બંધ થઈ ગયા, એને લીધે જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન હોવો જોઈએ। આજની તારીખે આપણે અમે અહીંયા અમારા સોઇલ ટેસ્ટિંગની લેબોરેટરી છે એની અંદર ચકાસણી કરી, ઘણા સેમ્પલ આવે છે, તો એ સેમ્પલની અંદર જોયું તો કોઈનો 0.30, કોઈનો 0.50, કોઈનો વધીને 0.60, એટલે 0 પોઈન્ટની નીચે 0.30 થી 0.20 સુધીના અમે જોવા મળેલા। આટલો ઓર્ગેનિક કાર્બન છે। હવે આપણે એ જમીનની અંદર જ આપણે કેમિકલ ફર્ટિલાઇઝર નાખ્યા રાખતા હોય છે, જેથી જમીનની ફળદ્રુપતા છે એ હાવ ઘટી ગઈ છે। અને બીજું જોવા જઈએ કે અત્યારે જે જંગલની જમીન છે અથવા એકદમ ફળદ્રુપ જમીન છે ને એનો ઓર્ગેનિક કાર્બન 2.5ની આજુબાજુ હોય છે। અને જે સારી વિજ્ઞાન એમ કહે છે કે જો તમારો ઓર્ગેનિક કાર્બન 5% હોય ને તો તમારી જમીન એકદમ ફળદ્રુપ, તમારો પાક એકદમ મજબૂત અને રોગ આવતા નથી, કેમ કે તંદુરસ્તી એટલી બધી હોય છે। એટલે એક મિનિટ કે જે આપણે ઓર્ગેનિક કાર્બન છે એ સ્ટેબલ જમીનની અંદર કમસે કમ 4 થી 5% હોવો જરૂરી છે, તો એ જમીન આપણા માટે ફળદ્રુપ ગણી શકાય। એટલે હવે શું થયું કે આપણા ખેડૂત મિત્રો છાણિયું ખાતર તો અત્યારે વાપરવાનું લગભગ નહીવત થઈ ગયું છે, એમની પાસે ઓપ્શન જ નથી। એટલે એના માટેનો એક અત્યારે વિકલ્પ છે કે જે સારો વિકલ્પ અને ટકાઉ વિકલ્પ છે એવો છે આપણો લીલો પડવાશ। હવે લીલો પડવાશ આપણે જે મેઇન મુદ્દા ઉપર વાત કરીએ કે લીલો પડવાશ શું છે, તો લીલો પડવાશ એવી વસ્તુ છે કે આપણા ખેતરની અંદર ગ્રીન મેન્યુરિંગ, કે જેની અંદર આપણે અવશેષો, પાકના અવશેષો જે છે એ જમીનમાં દાટીએ, પડવાશ કરીએ, અંદર ભેળવી દઈએ જમીનમાં,
એટલે જમીનની અંદર આપણા ઓર્ગેનિક મેટર વધે, હા. નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તો મળે, એની સાથેના માઇક્રોબિયલ એક્ટિવિટી વધે. આ માટેના એક જે છે કે એમાં લીલો પડવાશનો ખૂબ જ સારો, સસ્તો અને ટકાઉ વિકલ્પ છે આપણા માટે. એક જ પાકના અવશેષો જમીનમાં દાટવાથી આપણને બધું કુદરતી રીતના કુદરતી રીતે. એનપીકેના ગ્રેડ પણ અવેલેબલ થઈ જાય હા. છે. અને ખાસ તો તમે જે કાર્બનની વાત કરી, અમે પણ સાહેબ ઘણા કૃષિ એક્સપર્ટની મુલાકાત લેતા હોય તો એની પાસેથી અમે જાણતા હોય કે ખાસ અત્યારે જમીનમાં જરૂરી હોય અને ઓછો થતું કોઈ પણ એક ટેકનિકલ હોય ને તો એ કાર્બન કાર્બન છે. બરાબર, અને 100%. બહુ જરૂરી છે કાર્બન, આપણા મુખ્યત્વે પાકની અંદર ખૂબ જરૂરી છે. તો સાહેબ અમને એ જણાવો કે આપણે ખેડૂત મિત્રોને લીલો પડવાશ કરવો છે હા. તો એ કયા પાકનો લીલો પડવાશ કરી શકે ને ક્યારે કરી શકે? લીલો પડવાશ માટે ખેડૂત મિત્રો છે ને, આપણે સૌથી વધારે કે નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા જે કે એવા પાક જેની અંદર મૂળ ગંડિકાઓ હોય કે હા. જે નાઇટ્રોજન હવામાંથી લઈ અને અંદર સ્થિર કરી શકે, તો આવા પાક સૌથી પહેલાં આવશે કઠોળ વર્ગના પાકો. અને કઠોળ વર્ગના પાક સિવાય જે સૌથી વધારે બાયોમાસ, જેમ કે આપણે વાવેતર કર્યું, આપણે તો જેટલું લીલો પડવાશ, જેટલું લીલું મટીરિયલ નીકળ્યું એટલો વધારે ફાયદો થયો. એવા પાક છે સૌથી પહેલો છે શણ, કે જેની અંદર આપણે કંતાન બને છે, દોરી સૂતરી બનતી હોય ને, હા. એ પાક કહેવાય. એના બી સંતા આપણે શણ કહેવામાં આવે છે. તો આ શણ છે, ઈકળ છે, પછી આપણો ગુવાર છે, પછી કઠોળ વર્ગની અંદર ચોળી રહી, આ બધી વસ્તુની અંદર નાઇટ્રોજન ફિક્સેશન થઈ શકે. તો આ બધા પાક છે તો એનું આપણે વાવેતર કરીએ તો એનામાં આપણે નાઇટ્રોજન એની અંદર જોવા જઈએ તો 1 હેક્ટરે શણ અને ઈકળની અંદર 30 ટન બાયોમાસ જનરેટ થાય છે, કે જેની 30 ટન અંદર જેટલું. 30 ટન, હા. એટલે હા, 1 હેક્ટરની અંદર 30 ટન છે એટલો અંદર આપણે ગ્રીન મેન્યુરિંગ કરીએ ને તો જમીનની અંદર એટલો ઓર્ગેનિક મેટર એડ થાય છે. બરાબર, તો આપણે આ શણ છે, ઈકળ છે, એને વાવીએ પછી કેટલા સમય સુધી આપણે એને ઊભું રાખીને પછી આપણે લીલો પડવાશ કરી શકીએ? જનરલી આપણે કેવું હોય ખેડૂત મિત્રો કે જ્યારે પણ આપણું વાવેતરનો સમય થયો, હવે આમાં ગ્રીન મેન્યુરિંગ કરવાના 2 સમય છે. એક હા. તો સમય છે કે વરસાદની સિઝન ચાલુ થાય પહેલાં વરસાદે આપણે વાવી દીધો, અને આ પાક એવા છે કે જનરલી તમે વાવેતર કરી દો ચાસની અંદર અને જેવો વરસાદ પડશે એવો ઉગી આવશે. તો એને ઉગી અને 40 થી 45 દિવસે જ્યારે એની અંદર ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ હોય, 50% વધારે આખા ખેતરમાં ફૂલ આવી ગયા હોય, એ સમયે આપણે રોટાવેટર અથવા હળ કાઢીએ, એ દ્વારા હળ કાઢી આખા જમીનની અંદર આપણે એડ કરી દેવાનો હોય છે, કે અંદર મિક્સ કરી દેવાનો હોય છે જમીનની અંદર. બીજી સમય એવો છે કે જ્યારે ખેડૂત મિત્રોએ શિયાળુ સિઝન લઈ લીધી, ઘણાઈને શું હોય છે કે વાવેતર આ વખતે વરસાદ આપણે જોયો કે વાવેતર બહુ મોડું થયું છે, તો ખેડૂતો પાસે સમય નથી, તો એમને શરૂઆતમાં ચોમાસામાં વાવેતર નથી કર્યું, તો એમના પાસે બીજો ચાન્સ એવો મળશે કે જ્યારે એનું શિયાળુ સિઝન પૂરું થાય અને પોતાની પાસે જો પાણીની ફેસિલિટી હોય તો શણ અથવા ઈકળ છે અથવા ગુવાર છે, આ બંનેને તમે માર્ચ મહિનાની અંદર વાવી દો. તમારા એપ્રિલ મેની અંદર આખું થઈ જશે, એકદમ મોટો થઈને પછી એની અંદર તમારે ખાસી જવાનું કે એની અંદર સિંગ અથવા એની ડાળ જે છે બીજ ઉત્પાદન ના થઈ જાય એટલું આપણે દેવાનું, કે બીજ બનવાના ના શરૂ થાય, તો ફૂલ આવે એ વ્યવસ્થા જ આપણે એની અંદર ભરવી દેવાનું. તો ચોમાસાની શરૂઆતમાં અને આપણે શિયાળુ સિઝન પછી આ 2 સમયગાળો એવો છે. અથવા કોઈ ખેડૂતો જે બાગાયત કરતા હોય એમના માટે તો પોતાની સિઝન લીધી હોય, જેમ કે અત્યારે આંબાના બગીચા છે, દાડમના બગીચા છે, ચીકુના બગીચા છે, એમના માટે તો એમની સિઝન પૂરી થાય એટલે તરત જ વચ્ચે પાટિયાની અંદર વાવી દે અને અંદર જ જમીનમાં એને ભેળવી આપે. 45 થી 60 દિવસની વચ્ચે 40 થી 45 દિવસે એના 45 દિવસે એના ફૂલ આવવાના શરૂઆત થઈ ગઈ હોય છે. ત્યારે આને રોટાવેટર કે કલ્ટિવેટરથી કટિંગ કરીને જમીનની અંદર મિક્સ કરી દેવામાં આવે તો ફાયદાકારક છે. સાહેબ, આપણે જે ખરીફ પાક કે રોકડીયો પાક આપણે જે ગણી શકીએ એની અંદર આપણે જો લીલો પડવાશ કર્યો હોય તો મહદ અંશે કેટલો ફાયદો ગણી શકીએ? હવે હમણાં જે વાત કરીએ કે આગલા વર્ષે અમે ઘણા ખેડૂતોને અહીંથી આપણે વિસ્તરણની પ્રવૃત્તિ હાલે ને એમાં ડેમોન્સ્ટ્રેશન આપ્યા. તો કચ્છ જિલ્લાની અંદર અમે 2-3 તાલુકા એવા હતા કે ભચાઉ છે, અંજાર છે, રાપર છે, આમાં ઘણા ખેડૂતોને અમે ટ્રાયલ બેઝ ઉપર આપ્યા કે ભાઈ તમે આ કરો. તો એની અંદર અમને દિવેલાની અંદર, ઘઉંની અંદર 20 થી 25% રિઝલ્ટ જોવા મળ્યું. શું વાત કરો? અને હજી એના પાછળનું એક તમે સાયન્ટિફિક જે આપણે વૈજ્ઞાનિક અભિગમ જોઈએ ને, શું છે, એક તો આપણી કચ્છની અહીંની રેતાળ જમીન છે, તો અને જમીન જેની અંદર એકદમ કઠણ પાણકા જેવી થઈ જાય છે, હળ હાલવાતી નથી. અત્યારે આપણા જે ટ્રેક્ટર છે 45 હોર્સ પાવરના ટ્રેક્ટર કામ કરતા નથી, મોટા ટ્રેક્ટર કર, તો જમીન એકદમ કડક ને બરડ થઈ ગઈ હોય. તો એની અંદર જ્યારે આ લીલો પડવાશ કરવામાં આવ્યો ને, ઉત્પાદન તો વધ્યું, પણ ઉત્પાદન વધતા એ જમીન જેની કડક હતી ને એમને બાયો
બાયોમાસ 30 ટન જેટલું ઓર્ગેનિક મેટર ઉમેરવાનું ને તો જમીન એકદમ પોચી થઈ ગઈ, ભરભરીને પોચી જમીન થઈ ગઈ, કે જેથી એની જમીનની અંદર પાણી સંગ્રહ શક્તિ હોય હતી. એટલે પિયત આપવાની જે હતી કે પેલા એરંડાની અંદર 15 પિયત આપતા હતા, એની જગ્યાએ 10 થી 11 આવી ગયા. ભેજની ટકાવારી બધી, ભેજની ટકાવારી, કેમ કે જમીનની અંદર આટલો બધો ઓર્ગેનિક કાર્બનનો આપણે બાયોમેસ વધ્યો છે. ઇવન મૂળે છે એ ઓક્સિજનની આપણે સરળતાથી કરી શકે, ટાઈટ જમીન ના હોય તો તો પાકનો ગ્રોથ પણ સારો થાય અને ઉત્પાદનમાં 100% 20 થી 25% વધારો થઈ શકે. અને બીજો એક ફાયદો એવો થયો કે લીલો પડવાશ થવાથી શરૂઆતમાં જેટલું નિંદામણ હતું એ બધું દટાઈ ગયું. શ્યોર. એનો નિંદામણનો બિયારો થયો ને, અને એકદમ આ પાક એવા છે કે સણ અને ઈકળ, ગુવાર આ તરત વેલા પાકી જાય છે, તો એની અંદર એના ગ્રોથ વધારે હોય છે. તો એ સમયગાળા દરમિયાન જે ખળ હતા કે નિંદામણ હતું કે એ પોતે વધી ના શક્યું, એટલે બીજા વર્ષે એમને નિંદામણમાં પણ 20 થી 30% ઓછો ઉગાવો આવ્યો છે. એ એક અમને જોવા મળે. એક સાહેબ નાની એવી બાબત કે ભાઈ લીલો પડવાશ એક આમ તમે જેટલી માહિતી આપે એમાં બહુ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ, પણ એક નાની એવી બાબત જો આપણે ખેતીની અંદર એડેડ કરવામાં આવે, ઉમેરવામાં આવે તો આપણા ખેડૂત મિત્રોને બહુ જાજો ફાયદો થઈ શકે એવું છે. એવું ખરું ને તમારું? 100% સાચી વાત છે. ખૂબ સરસ સાહેબ, કે લીલા પડવાશ આપણા માટે ખૂબ જ જરૂરી છે, આપણા પાક માટે, અને આપણી જમીનને જો ભવિષ્યમાં ટકાવીએ છે, આપણે વધારે ફળદ્રુપતા રાખવી હશે તો આવા જે ઓર્ગેનિક મેન્યુઅલ કામ કરે છે એનો સહારો આપણે આજે નહીં તો કાલે જરૂરથી લેવો પડશે. અને ક્યારેક પણ ટાઈમ મળે આપણને તો આવી રીતના એગ્રી એક્સપર્ટ હોય છે, જે કૃષિ વિસ્તરણ અધિકારીઓ હોય છે, એની પાસેથી આપણે નજીકમાંથી આવી એવી નવી માહિતી મેળવી અને આપણી ખેતીનો આપણે ઉપયોગ કરીએ તો 100% ખેતી છે એક સોનાની ખાણ છે એવું આપણે સાહેબ સાબિત થઈ શકે એમ છે. 100%. એટલે ખેડૂત મિત્રો, આપે અમારી માહિતી સાંભળી, સાહેબે જાડેજા સાહેબે આપણને એની પાસે જે નોલેજ છે એનો સારો એવો આપણને વિસ્તૃત માહિતી આપીને લીલા પડવાશ વિશેની માહિતી આપણી સુધી પહોંચાડી. તો સર, તમે તમારો કિંમતી ટાઈમ અમારી ચેનલને અને અમારા ખેડૂત મિત્રોને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત કંઈક નવી માહિતી સાથે તમારી સમક્ષ હાજર થઈશું. આવા જ કંઈક ખેતી તજજ્ઞ આપણી સાથે હશે અને નવી જ કંઈક ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.